ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ સતત બીજા દિવસે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ જોવા મળ્યો। અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત। સૂત્રાપાડા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે। કોડીનાર અને ગીર ગઢડામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો। આ સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। વેરાવળમાં 2 ઇંચ, તાલાલામાં 1.5 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે। તો વેરાવળમાં 2 ઇંચ, તાલાલામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૂત્રાપાડા તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। આ સાથે જ કોડીનાર અને ગીર ગઢડામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। સતત બીજા દિવસે ગીર સોમનાથમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો। મેઘરાજા સતત હેઠ વરસાવી રહ્યા છે, ત્યારે વેરાવળમાં 2 ઇંચ અને તાલાલામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। આ સાથે જ અનેક જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં જળભરાવની સ્થિતિ પણ જોવા મળી। ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ સતત બીજા દિવસે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ જોવા મળ્યો। અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત।